હા તો આવો યાર શરૂ કરીએ આજનો આપણો વિડીયો વધારેની બકચોદી કર્યા વગર. આજનો આપણો વિડીયો થવાનો છે ઇન્ટરેસ્ટિંગ અને મજેદાર, કેમ કે આજે આપણે વાત કરવાના છે ગુજરાતના ફેમસ યુટ્યુબરની, બોલે તો મિસ્ટર ધમુ અને પલક, ભાઈ બહેન. ક્યારેક ક્યારેક ચાલી મારી જીભ છે ને લપસી બહુ જાય છે, સમજ રહ્યો? ભાઈ બહેન નહીં, પતિ પત્ની, બોલે તો ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ. અને મારે તમને ખાસ વાત કહેવાની, વિડીયોની અંદર ખરાબ કોમેન્ટ કરતા પહેલા તમે વિડીયો પૂરો જોજો. અને જો તમારે ખરાબ કોમેન્ટ કરવી તો મને કાંઈ વાંધો નથી ભાઈ, કાન ખજૂરાનો એક પગ તૂટી જાય તો કાન ખજૂરો કાંઈ લંગડો ન થઈ જાય, તમે તમારે કરો મોજથી. હાલો ત્યારે તો આપણા ખાસ વિડીયોની કરીએ આપણે શરૂઆત. चलो भाई देखो अब मैं क्या करता हूँ. મિસ્ટર ધમુ અને પલકના થઈ ગયા છે છૂટા છેડા. કરી નાખીને મોટી લપ. હાલો ત્યારે જોઈ એકચ્યુઅલીમાં થયું છે શું. એક દિલની વાત તમને કેવું છું આજે, ક્યાર છે ને જિંદગીથી હમણાં છે ને હાવ કંટાળી ગયો છું. નથી ડેલી વ્લોગ આવતા, નથી કાંઈ થતું, કેમ કે હું મારા ઘરના કકરાટમાંથી ઊભો નથી આવતો. ઘરના કકરાટ એ પલકનું છે અને હું અત્યારે નીચે આવી ગયો છું, કેમ કે મને ઉપર જવું ગમતું નથી અત્યારે, એની સાથે રહેવું પણ ગમતું નથી. घर भेगू थाने भाई. જો એને પૈસા વગર હાલતું નથી પહેલી વાત. અને હું કે આપણે પૈસા ક્યાંથી લાવવા યાર, કેમ કે આપણે ઝીરોથી ઊભા થયેલા વ્યક્તિ છીએ. પૈસા ગોતવા કેમ કમાવા એ તો એને ખબર પડતી જ નથી. એલા ધમા, કાંઈ પૈસા વગર થોડું હાલે યાર. બધું આવે તો પૈસા ઉડો. કાલે 2,500 ના તો બૂટ લીધા એને, 7,000 ના. ઓ માય ગોડ, 2,500 ના બૂટ. अरे मुझे चक्कर आने लग गया अब. તારા મમ્મીના ઘરે તે 2500 ના બૂટ લીધા કોઈ દી? અરે પણ ધમુ યાર આમ થોડું કઈ હોય, ખાલી યાર એના 2500 ના તો બૂટ લીધા છે, અને એમાં કઈ થોડું એટલું બધું ગરમ થવાનું હોય યાર. લીધા ન હોય તો કઈ નહીં, પણ તમારે લઈ જવાનો હક નથી. नहीं. મારે વેચાઈ જવાનો હક નથી તો તો તમે પહેરો, તમે 2200 ના હમણાં લઈ આવ્યા 4-5 દી પહેલા. તમે કોઈ વસ્તુ કીધું? એલા ધમા, તું 2200 ના બૂટ લઈ આવ્યો એવા તને કઈ કીધું ઓલી પલકે? હમણાં ફોન લેવડાયો, બધું કવડાયું, હવે ફોન ખોઈ નાખ્યો તમે, પણ ફોન લઈ દીધો. અને અત્યારે તું નખરા કરે. મેં એને 30 તને એવું 30 નથી લેવો આપણે, કારણ વગરના 55,000 65,000 રૂપિયા ગળી ગયા આમાં. મેં તને કીધું 3 કેમેરા આપણો મોબાઈલ રેડી છે. નહીં તો તમે કેવી ફોન નથી જોતો, તમે જ કીધું તો. આવી કારણ વગરની ખોટી બકચોદી કરવાથી શું થાય તમને ખબર છે? એલા યુટ્યુબ ની અંદર 2 ફાર્મ વ્યૂ આવે અને 2 ફાર્મ પૈસા આવે. મારે કાઈ નથી કરવું, મને છૂટા છેડા જોવે. મને તો ખબર જ હતી કે આ તમારું લાંબુ નહીં હાલે. મારે ડિવોર્સ જોવે. બસ એ એક ધમકી મારતા આવડે, ડિવોર્સ જોવે. ખબર છે મેં લવ મેરેજ કર્યા, આખી દુનિયાને ખબર છે. મારી તો પથારી ફરવાની કારણ વગરની. એ પથારી તો ફરે જ ને ભાઈ તારી, કેમ કે તમે ખેલ જ એવા કર્યા છે. ડિવોર્સ જોવે. મને ઘરે મૂકી જાઓ, તમારે જે કરવું એ કરજો. જેવા ફેમિલી ડ્રામા તમે કરો છો ને એવા ફેમિલી ડ્રામા તો ઓલા ડોહા ટીવી સિરિયલ વાળા નથી કરતા. મને એવું લાગે ફેમિલી ડ્રામા કરતા શીખવા તમારી પાસે આવવું જોઈએ ઓલા ટીવી સિરિયલો વાળા ને. ये बड़ी अच्छी बात कही आप. અત્યારે એનો સામાન પેક કરે છે એના રૂમમાં, અને એના ઘરે જઈએ આપણે અને શું છે શું જોઈએ, કેમ કે યાર આ રીતના થોડું હોય યાર, મેન્ટલી ટોર્ચર કરી દે આપણને યાર. આપણને એમ થાય શું કરવું, કાંઈ નહીં યાર, લાઈફ છે ચાલે રાખ, બીજું તો. बेवफा सनम तारी बहु मेहरबानी. લે 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 યાર ધમુભાઈ, તમે તો યાર ઇમોશનલ થઈ ગયા. તમે યાર રોતા નહીં યાર, તમે તો યાર બીજી ગોતી લેજો, વિડીયો સારા બને ને યાર. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो? મને યાર પર્સનલી બહુ દુઃખ થાય, પણ કોને કહું યાર, બહુ દુઃખ થાય બહુ. આવું બધું જોવું ને ત્યારે મને ક્યારેક ક્યારેક બહુ દુઃખ થાય, અને હું કહું યાર એકચ્યુઅલી આહુડ આવે પણ નહીં આવતા. વિડિયો શું કામ બનાવો છો પણ? એકચ્યુઅલી દીદી કોન્ટેન્ટ આ બધું કોન્ટેન્ટ હાટું તો થાય છે. ये बड़ी अच्छी बात कही आप. વિડીયો બનાવ, મારી એમ કહેવાય મારું કંઈક પ્રૂફ તો જોવે ને મારે વિડીયો બનાવવા માટે. તું કાલ ફરી ગઈ ધમુ મારા માટે આવું કીધું, મારે શું કરવું? તું કેટલી બોલસ મારી આમ મને ખબર પડે ને. વિડિયો નહીં બનાવો, તમારે જેમ તો હું નથી કરતી ને. મેં હું કર્યું? તું પેલા સામાન મૂકી દે, દુનિયા જોઈને તો ખબર પડશે કોણ સાચું કોણ ખોટું. હા વાંધો નહીં.
લે આલે આને તો એલા હાસ્યન લબસા ભરી લીધા, પાક્કું આજ છૂટા છેડા થવાના. પણ ધમા તારું શું થાય યાર? એટલે હું તો વિડીયોનું કહું, કેમ કે હવે કોન્ટેન્ટ તો જાય છે, તો તમે બનાવશો શું? तो कैसा लगा हमारा मजाक? ये क्या बात करता है यार? एक्चुअली આ મજાક હતો. મેં કીધું કંઈક કરવું તો છે, પલક સાથે નહીં પણ તમારી સાથે પ્રેન્ક થઈ ગયો છે. આઈ એમ રિયલી સોરી એના માટે. પણ વિડીયો કેવો લાગ્યો કહી चुप हो जाओ, चुप हो जाओ. એલા ધમલા આમ થોડું હોય યાર, કાંઈ વિડીયો વાયરલ કરવા આટું થઈને તમે કાંઈ પણ કરી નાખો. વાહ ધમા વાહ, આજ તો તને હું માની ગયો, કેમ કે તારા ઓલામાં ટેલેન્ટ તો મારા ભાઈ કૂટી કૂટીને ભરેલું છે. અને એ ટેલેન્ટ કયું ખબર? લા લુખ્ખું ટેલેન્ટ કહેવાય આને, લુખ્ખું ટેલેન્ટ. હા તો ભાઈ આજનો આપણો વિડીયો કરી દેવાનો છે આપણે પૂરો. જો કોઈને ખરાબ કોમેન્ટ કરવાની ઈચ્છા હોય ને તો કરી દેજો મારા કલેજા, આપણે કાંઈ વાંધો છે નહીં, પણ થોડુંક ધ્યાન હોય તેને રાખજો, કેમ કે આમાં મેં કાંઈ ખોટું નથી કીધું ભાઈ. આ તો જે થઈ રહ્યું છે એ જ મેં તમને કીધું છે. મારા કરતાં વધારે તો ખેલ આ લોકો કરે છે, એટલે જ મારે એની ઉપર વિડીયો બનાવવો પડે છે. કેમ કે હારા માણા ઉપર કેમ વિડીયો નથી બનતો? કેમ કે એની ઉપર યાર સ્ક્રિપ્ટ જ ન બને. ખજૂરભાઈ પર વિડીયો બનાવો તો બનીએ કે ન બને ભાઈ? તો હારા માણા ઉપર વિડીયો ન બને ને ખરાબ માણસો ઉપર જ વિડીયો બને. તો કે ખરાબ એ નથી, આમ તો થોડાક એવા ફેમિલી ડ્રામા વધારે કરી નાખે છે, કેમ કે વ્યૂ હાટું થઈને ભાઈ વ્યૂ ડાઉન થાય તો પૈસા ઘટે ભાઈ. 2-3 ગાડીઓના હપ્તા હેલમેરા 20,000 ના આવે, ન ભરાય રે, ડ્રામા કરવા પડે. તો બસ યાર આજનો વિડીયો માટે એટલું જ. મળીએ છીએ બીજા નવા વિડીયોમાં નવા અંદાજમાં. ત્યાં સુધી બાય બાય.